તમામ સરકારી યુનિવર્સિટીઓમાં યુજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અમલમાં મુકાયેલ જીકાસ પોર્ટલની ખામીઓ અને વહીવટી જટિલતાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છે। ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આ જ જીકાસ પોર્ટલને લઈને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે। ડોક્ટર કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે કેટલીક સરકારી યુનિવર્સિટીઓ સૈદ્ધાંતિક મંજૂરીના બહાને જૂની અને સ્થાપિત કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાંથી દૂર રાખી રહી છે, જેનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને થઈ રહ્યો છે। ડોક્ટર કિરીટ પટેલે એવી પણ માંગ કરી કે જો સરકાર કોમન પ્રવેશ પ્રક્રિયા અમલી બનાવતી હોય તો તમામ ખાનગી યુનિવર્સિટીઓને પણ ફરજિયાતપણે આ જ પોર્ટલ હેઠળ જોડવી જોઈએ। ડોક્ટર કિરીટ પટેલે રજિસ્ટ્રેશનની મુદ્દતમાં 15 થી 20 દિવસનો વધારો કરવાની, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને અન્યાય કરતી નીતિ બંધ કરવાની અને યુનિવર્સિટીઓ માટે મજબૂત કોમન વહીવટ નીતિ બનાવવાની માંગ કરી। રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે। સૌથી પહેલાં તો સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે આ તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવવી જોઈએ અથવા એવો આદેશ કરવો જોઈએ કે જ્યાં સુધી જીકાસની કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી એક પણ ખાનગી યુનિવર્સિટીએ પ્રવેશ આપવો નહીં। બીજું કે ઘણી બધી કોલેજોની સૈદ્ધાંતિક મંજૂરી મળી નથી, એ બાને હેમચંદ્રાચાર્ય સહિત ઘણી બધી યુનિવર્સિટીઓ આવી કોલેજોને પ્રવેશથી વંચિત રાખે છે। ગઈ વખતે જે કોલેજોને પ્રવેશ જીકાસ મારફતે મળ્યો હતો આ વખતે એને રદ રાખવામાં આવ્યા છે અને જેટલી જગ્યાઓ છે એનાથી 60%થી પણ ઓછા ફોર્મ ભરાયા છે, એટલે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે। સરકારે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। મેં અગાઉ પણ કહ્યું હતું કે આ જીકાસ એ વિદ્યાર્થીઓનો રકાસ કરવા માટેનું એક આ તંત્ર છે, એને તાત્કાલિક દૂર કરવું જોઈએ।